विद्यार्थी मित्रों, नोबेल ग्रुप और वासुदेव विद्यालय की यूट्यूब चैनल में आपનું हार्दिक स्वागत है। આજનો મારો વિષય છે ગણિત ધોરણ 1। આજે આપણે ગણિતની અંદર મેં સૂચના સુમારી છે વાંચો અને લખો। તમારે તમારી નોટબુકની અંદર વાંચતું જવાનું છે અને લખતું જવાનું છે। જો આ તમને હું શીખવાડું છું પૂરી તમને બરાબર આવડતું હશે તો અત્યારે જે ચેપ્ટર આપણે ચાલે છે તેમાં તમને ઝડપથી આવડી જશે અને ગણવામાં વાંધો નહીં આવે। અને જો તમને એકલા પાકા આવડતા હોય તો આ તમને આવડતા જરાય વાર નહીં લાગે। તો ચાલો આપણે બોર્ડ પર ધ્યાન આપો। 70 + 1 બરાબર 71। શું લખ્યું આપણે? 70 + 1 બરાબર 71। તો હવે આપણે સામે શું કરવાનું છે? 7 આ 7 છે એ આપણો દશક છે। 7 દશક અને આ 1 છે તો એ આપણો એકમ છે। એકમ શું કર્યું આપણે? 70 + 1 બરાબર 71। 7 દશક અને 1 એકમ તો કેટલા થશે? બરાબર 71। તો આપણે અહીંયા લખીશું 7 * 1 = 71। આ 7 અને આ 1 બરાબર 71। હવે આપણે બીજું જોશું। 70 + 2 બરાબર 72। શું લખ્યું આપણે? 70 + 2 બરાબર 72। તો હવે આપણે જોઈએ કે અહીંયા આગળ આપણે શું કરવાનું છે? આ 7 છે આપણે દશક લેવાનો છે। 7 દશક અને આ 2 છે એ આપણો એકમ છે। 2 એકમ। આ 7 આપણો દશક થયો અને આ 2 છે આપણો એકમ થયો। એટલે 70 + 2 બરાબર 72। 7 દશક અને 2 એકમ બરાબર 72। સાંકળે પકડે 72। હવે આપણે નીચે જોશું। 70 + 3 બરાબર કેટલા થશે? 73। સાંકળે પકડે 73। 70 + 3 બરાબર 73। આ 7 છે આપણો દશક છે। 7 દશક અને આ 3 છે એ આપણો એકમ છે। 70 + 3 બરાબર 73। આ 7 છે આપણો દશક છે અને આ 3 છે એ આપણો એકમ છે। 70 + 3 બરાબર 73। 70 7 દશક અને 3 એકમ બરાબર 73। સાંકળે તગડે 73। હવે આપણે આગળ લખીશું 70 + 4 બરાબર 74। 70 + 4 બરાબર 74। તો આપણે અહીંયા શું લખીશું? 7 છે આપણો દશક છે। 7 આપણો દશક અને આ 4 છે એ આપણો એકમ છે। 4 એકમ। 70 + 4 બરાબર 74। 7 દશક અને 4 એકમ બરાબર કેટલા થશે? 74। સાંકળે ચોકડે 74। હવે આપણે આગળ કરીશું 70 + 5
બરાબર કેટલા લખવાના છે આપણે 70 + 5 બરાબર 75. 7 5 75. 70 + 5 બરાબર 75. 7 છે આ 7 છે આપણો દશક થશે અને ને 5 છે આપણો એકમ થશે. 7 દશક અને આ 5 છે એ આપણો એકમ છે. 5 એકમ બરાબર કેટલા થશે 75. 70 + 5 બરાબર 75. 7 આપણો દશક અને 5 આપણો એકમ બરાબર 75. 70 + 6 બરાબર કેટલા થશે 70 + 6 બરાબર 76. 7 6 76. 70 + 6 બરાબર 76. આ 7 છે એ આપણો દશક થશે. 7 દશક અને આ 6 છે એ આપણો એકમ છે. 6 આપણો એકમ. 7 દશક અને 6 એકમ બરાબર કેટલા થશે 76. 7 6 76. 70 + 6 બરાબર 76. 7 આપણો દશક અને 6 આપણો એકમ બરાબર 76. 70 + 7 બરાબર કેટલા થશે 70 + 7 બરાબર 77. 2 સાતડા 77. હવે આ 7 છે એ આપણો દશક થશે. 7 દશક અને આ 7 છે એ આપણો એકમ થશે. 70 + 7 બરાબર 77. 7 દશક અને 7 આપણો દશક છે અને આ 7 આપણો એકમ છે. બરાબર કેટલા થશે આ 7 અને આ 7 બરાબર 77. 70 + 7 બરાબર 77. 7 દશક અને 7 એકમ બરાબર 77. 70 + 8 બરાબર 78. આ 7 છે એ આપણો દશક છે. 7 દશક અને આ 8 છે એ આપણો એકમ થશે. કેટલા થશે 7 આપણો દશક ને 8 આપણો એકમ બરાબર 78. 7 8 78. 70 + 8 બરાબર 78. 7 દશક અને 8 એકમ બરાબર 78. 70 + 9 બરાબર કેટલા થશે 79. 7 9 79. આ 7 છે આપણો દશક થશે. 7 દશક અને આ 9 છે એ આપણો એકમ છે. બરાબર કેટલા થશે 7 દશક અને 9 એકમ બરાબર 79. 7 9 79.
બરાબર શું થશે? 70 + 10 બરાબર 80. તો આપણે અહીંયા શું લખવાનું છે? અહીંયા આપણે મીંડું છે બાજુમાં એટલે પહેલા અહીંયા 8 લખવાના છે. 8 10 બરાબર 80 લખવાના છે. 70 + 10 બરાબર 80. 8 10 બરાબર 80 થાય. ફરીથી આપણે એકવાર આ બોલી લઈશું. 70 + 1 બરાબર 71. 7 દશક અને 1 એકમ બરાબર 71. 70 + 2 બરાબર 72. 7 દશક અને 2 એકમ બરાબર 72. 70 + 3 બરાબર 73. 7 દશક અને 3 એકમ બરાબર 73. 70 + 4 બરાબર 74. 7 દશક અને 4 એકમ બરાબર 74. 70 + 5 બરાબર 75. 7 દશક અને 5 એકમ બરાબર 75. 70 + 6 બરાબર 76. 7 દશક અને 6 એકમ બરાબર 76. 70 + 7 બરાબર 77. 7 દશક અને 7 એકમ બરાબર 77. 70 + 8 બરાબર 78. 7 દશક અને 8 એકમ બરાબર 78. 70 + 9 બરાબર 79. 7 દશક અને 9 એકમ બરાબર 79. 70 + 10 બરાબર 80. 8 દશક અને 8 મીંડે 80. હવે આપણે સામે જોડકા છે એ જોડકા જોઈ લઈશું. તો જોડકા આપણે અહીંયા લખેલા છે એ રીતના આપણે સામે જોડવાના છે. 7 દશક અને 2 એકમ તો કેટલા થશે? 72. સાંકળે બગડે 72. હવે આપણે સામેની લાઈનમાં જોવાનું છે કે 72 ક્યાં લખ્યા છે? અહીંયા કેટલા લખ્યા છે? 78. પછી નીચે કેટલા લખ્યા છે? 74. પછી કેટલા લખ્યા છે? 76. અને પછી નીચે લખ્યા છે સાંકળે બગડે 72. તો આપણે 7 દશક અને 2 એકમ બરાબર 72. તો આપણે 72 સાથે જોડી દઈશું. હવે 7 દશક અને 6 એકમ બરાબર કેટલા થશે? 76. તો આપણે સામેની લાઈનમાં જોઈ લઈએ કે 76 ક્યાં લખ્યા છે? પહેલા કેટલા લખ્યા છે? 78. પછી કેટલા લખ્યા છે? 74. પછી કેટલા લખ્યા છે? 76. સાંકળે છગડે 76. તો આપણે 7 દશક અને 6 એકમ બરાબર 76. તો આપણે એને જોડી દઈશું. પછી 7 દશક અને 8 એકમ બરાબર કેટલા થશે? 78. તો આપણે જોઈ લઈએ સામે 78 ક્યાં લખ્યા છે? ઉપર કેટલા લખ્યા છે? સાંકળે 8 78. તો આપણે એને 7 દશક અને 8 એકમને 78 જોડે જોડી દઈશું. હવે નીચે કેટલા લખ્યા છે? 7 દશક અને 4 એકમ બરાબર કેટલા થશે? 74. 7 દશક અને 4 એકમ બરાબર 74. તો ઉપર કેટલા લખ્યા છે? સાંકળે 8 78. પછી કેટલા લખ્યા છે? સાંકળે ચોકડે 74. 7 દશક અને 4 એકમ બરાબર 74. તો આપણે એને જોડી દઈશું. હવે આપણે નીચેનું જોડકું જોશું. અહીંયા કેટલા લખ્યા છે? 71 લખ્યા છે. તો આ રીતના તમને ન ખબર પડે તો આપણે આ બાજુથી જોશું. કેટલા લખ્યા છે આ બાજુ? 70 + 2. 70 + 2 બરાબર કેટલા થાય? તો આપણે જોઈ લઈએ કે અહીંયા લખ્યા છે 70 + 2 બરાબર કેટલા થશે? 72. તો આપણે સામેની લાઈનમાંથી 72 શોધવાના છે. પહેલા કેટલા લખ્યા છે? સાંકળે એકડે 71. પછી સાંકળે ચોકડે 74. પછી સાંકળે તગડે 73. પછી કેટલા લખ્યા છે? સાંકળે બગડે 72. 70 + 2 બરાબર 72 થાય. તો આપણે એને 72 સાથે જોડી દઈશું. પછી કેટલા લખ્યા છે?
સાતડે એકડે 71, સાતડે ચોકડે 74 અને સાતડે તગડે 73. તો આપણે 70 + 3 બરાબર 73 સાથે આપણે જોડી દેવાનું છે. પછી કેટલા લખ્યા છે? 70 + 1 બરાબર 71. કેટલા થાય? 70 + 1 બરાબર 71 થાય. તો આપણે સામેની લાઈનમાં 71 શોધવાના છે. તો સાતડે એકડે 71 ઉપર પહેલા જ લખ્યા છે 70 + 1 બરાબર 71. તો આપણે એને જોડી દઈશું. પછી કેટલા લખ્યા છે? 70 + 4 બરાબર કેટલા થશે? 70 + 4 બરાબર 74. તો અહીંયા સામેની લાઈનમાં આપણે 70 + 4 બરાબર 74 શોધવાના છે. પહેલા કેટલા લખ્યા છે? સાતડે એકડે 71. પછી કેટલા લખ્યા છે? સાતડે ચોકડે 74. તો આપણે અહીંયા 70 + 4 બરાબર 74. તો આપણે એને જોડી દઈશું. જો બાળ મિત્રો મેં તમને આ શીખવાડ્યું છે, તમારે તમારી નોટબુકની અંદર સરસ અક્ષરે આવી જ રીતના લખવાનું છે અને બોલતું જવાનું છે. બોલી બોલીને લખશો તો તમને આ ઝડપથી આવડશે.